હું યશવંતસિંહ વાળા એડવોકેટ 2015 હાર્દિક પટેલના વિરુદ્ધ ગુજરાત સરકારે જે રાજદ્રોહનો કેસ દાખલ કરેલ હતો તે કેસ સંબંધે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે કેસ હતો રાજદ્રોહનો તે પણ પરત ખેંચવાનો નિર્દેશ કરેલ હતો અને તે સંબંધે સરકારે નોટિફિકેશન પણ જાહેર કરેલ હતું અને તે નોટિફિકેશનના આધારે સરકાર તરફે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં સરકારે રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી અને તે સંબંધે નોટિફિકેશનની કોપી સાથે એક અરજી આપેલ, જે અરજીનો આજરોજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે હાર્દિક સહિત અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહના તહોમતમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે અપીલ પીરિયડ સુધીના ₹15,000ના જામીન આપવાનો હુકમ કરેલ છે. નમસ્કાર.